સુભાષે આનંદ પટવર્ધનના આપણા સ્ટેટમેન્ટની વાત કરી કે કોઈ મોદી જો ના હોત, આજે જે પ્રમાણે સામાજિક રાજકીય આર્થિક પરિસ્થિતિ દેશમાં પ્રવર્તી રહી છે, કોઈ મોદી ઇન્વેન્ટ કર્યો હોય. આ જ પ્રકારનું એક બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટમેન્ટ અરુંધતી રોયનું હતું કે 1991-92માં આજે ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશનની ઇકોનોમિક પોલિસી આવી, બરાબર એ જ અરસામાં આપણે બાબરીનો ધ્વંસ જોઈએ છીએ. હવે બાબરી ધ્વંસવાળી હિન્દુત્વની જે ગેંગ છે એના પોસ્ટર બોય નરેન્દ્ર મોદીને આ ઇકોનોમિક પોલિસી ગ્લોબલાઇઝેશન અને લિબરલાઇઝેશનના મુખ્ય લાભાર્થીઓ, મુકેશ અંબાણીઓ, અદાણીઓ, એસઆરવાળા એ પ્રધાનમંત્રી તરીકે પ્રમોટ કરે છે. એ બંનેની વચ્ચેની આ કડી છે આંતર સંબંધી. એ જ પ્રમાણેની વસ્તુ આપણે ગુજરાતમાં પણ જોઈએ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની શરૂઆત 2003માં થાય, બરાબર એ જ વર્ષે સમીર ખાન પઠાણનું પહેલું એન્કાઉન્ટર થાય. અને એક પ્રકારે નરેન્દ્ર મોદીને મારવા માટે બધા મુસ્લિમો આતંકવાદી સંગઠનો આવી ગયા છે અને એના ભાગરૂપે લોકોમાં જનમાનસ એ સંપૂર્ણપણે નરેન્દ્ર મોદીની પડખે થઈ જાય અને કોઈ એવો સવાલ ઊભો ના કરે કે સાહેબ એટલે 70,000 કરોડનું બજેટ તમે નર્મદાની કેનાલોનું ફાળવ્યું હતું, 60,000 કિલોમીટર લાંબી નર્મદાની કેનાલોનું કામ પૂરું થયું નથી. આ સવાલની ઊભો થવો જોઈએ. 50 લાખ મકાન બાંધવાનું વચન આપ્યું હતું, 5,000 મકાન નથી બાંધ્યા. આ સવાલની ઊભો થવો જોઈએ. સાહેબ તમે દોડીને બધી જગ્યાએ ચારે બાજુ કૂદ કરી મૂકો છો, પણ ખાંગડ હત્યાકાંડ વખતે તમે બરાબર 60 કિલોમીટર દૂર હતા, પણ એ માના આંસુ લૂછવા તમે નહીં ગયા. આ સવાલની ઊભો થવો જોઈએ. આ હિન્દુત્વ અને આ ગ્લોબલાઇઝેશનના એજન્ડા વચ્ચેની આ લિંક છે. આજે નરેન્દ્ર મોદી સત્તા ઉપર આવ્યા એના થોડા દિવસોમાં અમુક વસ્તુઓ બહુ સ્પષ્ટ થઈ ગઈ. 605 રાયોટિંગના કેસીસ 11 દિવસની અંદર જ યુપીમાં નોંધાયા, એવો ઇન્ડિયન એક્સપ્રેસનો રિપોર્ટ હતો. મને બરાબર યાદ છે કે આનંદ પટવર્ધન જ્યારે જયભીમ કોમ્રેડ અને સ્ક્રીનિંગ માટે અહીંયા આવ્યા હતા, ત્યારે સંજય રાવતના ઘરે લંચ વખતે એમણે એવી ચિંતા વ્યક્ત કરેલી કે યુપીમાં સારી કંઈક ગડબડ ચાલી રહી છે. એ સ્ક્રીનિંગ પતાવી પાછા ગયા હતા, 10મા દિવસે ત્યાં રાયટ્સ થયા હતા. પ્રિસાઇઝ 10મા દિવસે ત્યાં રાયટ્સ થયા હતા. એટલે એક આખી સુઆયોજિત ડિઝાઇન છે. અને એ બાબતે આપણા પ્રકારના મિત્રોમાં હવે કોઈ અસમંજસ રહી નથી. પણ ગઈકાલે જે સુભાષે વાત કરી એ વાતને આગળ વધારતા આ પરિબળોની સામે જે સુભાષે કહ્યું કે ગણેશ ગણપતિ એ મોટો પેશવાઓનો ભગવાન હતો. હવે અમદાવાદ શહેરમાં ખાસ કરીને શ્રમજીવી આખા ઇલાકામાં હું ચારે બાજુ છેલ્લા 2 વર્ષથી બધા જ દલિત મહિલાઓ અને ભણેલા ગણેલા સભ્ય દલિતોની સોસાયટીમાં ગણપતિનું જે માત્રામાં જે પ્રમાણમાં ગણપતિ પર ફૂલડા વેરવામાં આવી રહ્યા છે એ ભયંકર શોકિંગ અને ચિંતાજનક વિષય છે. અને આમાં તમામ પ્રકારના પ્રોગ્રેસિવ મિત્રોએ અને દલિત આંદોલન સાથે જોડાયેલા પ્રોગ્રેસિવ મિત્રોએ ખાસ એ પોતાને પૂછવાને આ સવાલ પોતાને ઊભો કરવો પડે. આ એટલા માટે પણ બની રહ્યું છે કે ટ્રેડ યુનિયન પ્રવૃત્તિ કે દલિતોની જમીનોનો જે સવાલ છે એ આર્થિક સવાલો પરથી આખો દલિત પ્રશ્ન અડગો થઈ ગયો છે. એટલે સબોલ્ટન માસીસ જેની પર ગ્લોબલાઇઝેશનની અને હિન્દુત્વની આકરું પાટું પડી રહ્યું છે, એની અંદર પોલિટિકલી ફોરમના જે વધારે ચેતનવંતો વર્ગ છે દલિતો, એનું પણ આ જે સેક્ટરાઇઝેશન અને શુદ્ધિકરણ બાબા છે એ જે આખો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે એમાં રેડિકલ પ્રોગ્રેસિવ દલિત મિત્રોનો રોલ એ રીતે બી બહુ મહત્વનો બની રહે કે ગ્લોબલાઇઝેશનની વાત ઉપર લાવતા પૂર્વે એમને એટલું બી સમજાવવા પડશે કે ભાઈ અત્યારે મોદીના આવવા માત્રથી ગુજરાતની જે રાજસત્તાએ જે બીજું સૌથી ગંદુ કામ એ કર્યું કે 7 રૂપિયા મિનિમમ વેજીસ ઘટાડી દીધું. પણ આની કોઈ ડિબેટ કે ચર્ચા જ નથી. એટલે એક્સ કે વાય જગ્યાએ દલિતો પર હુમલા થયા હોય તો એના ફેસબુક પર છટાછટ બધા મેસેજ સર્ક્યુલેટ થવા મળશે, બધા ફેસબુક સુધાઓ ફૂટી નીકળશે. પણ 7 રૂપિયા મિનિમમ વેજ ઘટી ગયું એ ક્યારે આપણને દુખતું જ નથી. એટલે આજની ડિબેટ સૌથી વધારે મહત્વની જેમાંથી વાત બહાર આવી કે હવે ક્લિયર આટલી બધી સાફ બે વચ્ચેની લિંક આપણે જોઈ રહ્યા છે અને એની સામેનો જવાબ આપણે સૌથી શ્રેષ્ઠ રીતે બે રીતે જ આપી શકીશું. એટલું આ હિન્દુત્વની આઈડિયોલોજીને સુભાષે કહ્યું જે બી ઓલ્ટરનેટિવ પ્લેટફોર્મ્સ છે આપણે જોડે લખવાના એના માધ્યમથી એક્સપોઝ કરીએ
અને બીજી બાજુ આર્થિક સવાલો અને એની સાથે જોડાયેલા જન આંદોલનો ઊભા કરીએ. આટલી વાત સાથે મારી વાત કરી છે. सवाल है तो ऊपर તમે પૂછી શકો અને કઈ વાત થઈ હોય કઈ સવાલ दो तीन मुद्दे हैं, बात है जो उस पर और भी बात भी कर सकते हैं और कुछ मतलब सवाल भी खड़े होते हैं और समझने की कोशिश भी कर रहे हैं हम लोग। एक तो ये बात है कि हम देख रहे हैं कि जो भारत का कैरेक्टर है जो राष्ट्र का, वो अभी हम ये नहीं कह सकते कि भारत जो है वो गरीब देश है। बहुत सारा पैसा है, बहुत सारा बजट है, तो ऐसा लग रहा है कि स्टेट जो है फुल कैपिटलिस्ट बन रहा है और कहीं ना कहीं ऐसे फोर्सेस जो है हिंदुत्व का फोर्स हम कहें या ये पूरी दुनिया में देख रहे हैं कि ऐसे नेतृत्व जो है जो कट्टरता की ओर, फसीवाद की ओर जो बढ़ावा दे रहे हैं, उसको कहीं ना कहीं नेतृत्व में लाया जा रहा है ताकि ये जो पूरा हम नवउदारवाद की बात करें या कैपिटलिज्म की बात करें उसको फला फुलाया जाए और आगे बढ़ाया जाए। उसमें कहीं ना कहीं राष्ट्रवाद का भी एक कंसेप्ट बहुत बड़े पैमाने पे भी डाला जा रहा है कि कैसे हम राष्ट्रवाद की बात करते हुए अब एक राष्ट्र हिंदुत्व में अपने काफ़ी सारे पहलुओं में बात कही, इस पर भी और बात कर सकते हैं कि राष्ट्रवाद के ज़रिए एक नागरिकत्व की जो बात है वो ख़त्म करते हुए और जहाँ पर ज़रूरत पड़ रही है स्टेट जो है हर जगह से अपना जो रोल है वो पीछे, जो आपने बात कही कि अपना जो रोल है वो पीछे कर रहा है और मार्केट जो है वो फ्रंट पे आ रहा है और जो भी हमारे पास डेमोक्रेटिकली जो भी स्पेसिस है या जो भी डिसीजन मेकिंग की चीज़ें हैं वो कहीं ना कहीं मार्केट के हाथ में आ रही है। हाँ, हमें लग रहा है कि भाई ये जो पूरा मोदी का जो इन्वेंशन है या मोदी जो आए हैं वो पूरा उसके पीछे मार्केट लॉबी है उसके पीछे। तो मार्केट जो है वो डिसीजन ले रहा है, मार्केट जो है वो स्टेट को ख़त्म कर रहा है और कहीं ऐसा भी लगता है जैसे आपने राजस्थान का उदाहरण दिया कि वहाँ पर रोजगार गारंटी जो अधिकार है वहाँ पर जो उनके मुख्यमंत्री जो है उन्होंने कहा कि भाई ये गारंटी, ये अधिकार क्यों है, इसे तो योजना बना दी जाए। तो कहीं ना कहीं वो ऐसा सीधा ये नहीं, उनको तो वो भी नहीं चाहिए, उनको तो ख़त्म कर देना है। तो क्या लग रहा है कि उनको ये योजनाओं के तहत क्या ये डर भी है कि हम ये बात कहेंगे कि इसको ख़त्म कर दो तो लोग आंदोलन उठेंगे, तो उनको एक योजना का कल्याणकारी का जो मुद्दा आपने दिखा तो ऐसा भी कुछ ना कुछ चालू रखना है इनको। तो ये सारी चीज़ें हैं, ये सारे सवाल है, तो कभी इनका जो चरित्र है ये सब चीज़ों का वो समझने में थोड़ा सा कभी कभी समझ में आ भी रहा है और दिक्कतें भी खड़ी हो रही है। क्योंकि सूरत के उदाहरण लेके जहाँ पर दंगे 90 की बात है, पता नहीं साल में भूल रहा हूँ, वहाँ पर नहीं हुआ क्योंकि वहाँ पर बिजनेस लोग भी जो उनको लगता था कि यहाँ पे दंगे होने से हमारे को नुकसान होने वाला है, तो वहाँ पर उन्होंने दंगे नहीं होने दिए। और कहीं पर ऐसा होता है, उड़ीसा का उदाहरण ले कि वहाँ पे कंपनी वहाँ पर आ रही थी और लोगों का जो आंदोलन बढ़ रहा था, तो वहाँ पर आरएसएस और उसके जो लोग हैं उन्होंने क्रिश्चियनों के खिलाफ जो पूरा खड़ा किया। और हम एक छोटी सी डॉक्यूमेंट्री देख रहे थे तो उसमें जैसे आपने पिक्चर ही पूरी बात जो क्लियर करता है, उसमें बहुत अच्छा एक पिक्चर बताया कि स्टेट का भारत का झंडा है, कंपनी का बैनर है और आरएसएस का झंडा है उसके साथ। तो ये सब चीज़ें जो निकल करके आ रही है तो ये समझ में आ रहा है और कहीं कहीं पे ये भी लग रहा है कि मार्केट नहीं चाहता है कि दंगे हो पाए। तो ये सब चीज़ें हैं कि कैसे उसको समझा जाए और उसको ये सब चीज़ों को जैसे आपने कुछ पहलुओं पे कहा भी कि उसको कैसे तोड़ा जा सकता है जहाँ मुमकिन हो। तो सेक्युलरिज्म की भी एक बात आती है
उसमें वो भी चीज़ों को और भी आप थोड़ा उसमें और बात जोड़ सकते कर सकते कि कैसे सेक्युलरिज्म में एक नागरिकों का ख्याल जो है वो ख़त्म करते हुए एक जो स्टेट राष्ट्र का जो पूरा एक कट्टरता की दिशा की ओर जो बढ़ा जा रहा है, उसमें सबसे बड़ा जो हमारा इंस्टीट्यूशन है एजुकेशन का, वही बचपन से हमें राष्ट्रवाद का जो मतलब पूरा ठेका उसी ने ही लेकर रखा है कि बचपन से ही बच्चों को ये सिखाना है कि हमारा देश है, ये हमारा राष्ट्रवाद है, ये उसका पूरा जो जिम्मेवारी वो इस इंस्टीट्यूशन के ऊपर है, ये थोप दी गई है, डाली गई है। तो ये सब चीज़ें बहुत मिल करके तो हमें कहाँ कहाँ प्रहार करना है, एजुकेशन इंस्टीट्यूशन में प्रहार करना है, तो ये सब चीज़ें है। तो ये सब सवालें भी हैं, कुछ बातें भी हैं, ये सब आप और भी इसमें बात कर सकते हैं। मेरा नाम रशीदा है। मैं जहाँ तक समझ पाई हूँ, मुझे लग रहा है कि सारा जो ये है ये प्राइवेटाइजेशन हो रहा है। उसके पीछे भी काफ़ी एक विचारधारा है, और वो विचारधारा हम बार बार बोल रहे हैं कि हिंदुत्व या कट्टरपंथी कोई भी उनकी विचारधारा, और वही विचारधारा के को लेके उसके साथ साथ चलते हुए जो प्राइवेटाइजेशन हो रहा है उसी में जनता का हित सारा मारा जा रहा है, क्योंकि जो अधिकारी है वो भी उन्हीं के हैं, काम करने वाले वो भी उन्हीं के, उसमें कहीं न कहीं जनता पिसती जा रही है और जनता को अपने हक और अधिकार नहीं मिल रहे। तो हम लोग क्या आपकी बात में से जो मैंने सुना था, तो जो तोता है क्या उसको हम खत्म करने के लिए हमारी ऐसी कौन सी नीति और हमारे ऐसे कौन से आंदोलन हो गए कि ये प्राइवेटाइजेशन भी रुके और उस तोते को भी हम कहीं ना कहीं खत्म कर पाए और देख पाए और दबा पाए। भले हम खत्म नहीं कर पाए, लेकिन उसको दबाना तो जरूरी है। अगर वो दबता है तो काफी सारा जो जनता का हित जो मारा जा रहा है वो तो रुक सकता है। बस मैं થોડો લેટ આવે છું મિટિંગમાં, એટલે પૂરું સાંભળ્યું નથી. ખરેખર તો આપણે બહુ ગંભીર વિષય ઉપર સુભાષભાઈએ વાત કરી, અને ઘણા સમયથી આપણે લોકો બધા આવા સેમિનારો કરીએ છીએ. ખરેખર એમાં આપણે કંઈ અકળાવવાની બહુ જરૂર નથી ખરેખર, કારણ કે સામ્રાજ્યવાદ જ્યારે પોતાની ચરમસીમા ઉપર હોય ત્યારે આપણે આપણા દેશમાં અને પૂરી દુનિયાની અંદર એના લક્ષણો આપણે જોઈએ છે. પણ સુભાષભાઈ અને હિરણભાઈ, મારે તમને એ કહેવું છે કે આપણે ખરેખર મારું એવું માનવું છે કે હું જે આંદોલનનો દ્રષ્ટા રહ્યો છું એની અંદર કેટલી જગ્યાએ ભાગ પણ લીધો છે. ખરેખર જે સુભાષભાઈએ અમને કીધું કે છેલ્લા 20 વર્ષથી જ્યારે વર્ગીયની વાત જે હતી કામદારોની, કિસાનોની, કર્મચારીઓની, એ વાતને લોકોની વચ્ચે લઈ નથી જતા. એ વાત આપણે દબાઈ દીધી, એ લોકોએ દબાઈ દીધી છે. તો મારો પહેલો પ્રશ્ન એ છે કે શું ખરેખર ચાહે પૂંજીવાદ હોય કે ચાહે સામંતવાદ હોય या સામ્રાજ્યવાદ હોય या તો નવું સામ્રાજ્યવાદ હોય, શું એની પરિસ્થિતિ કાયમ માટે આ રહેશે? પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્ન એ છે કે દેશની અંદર જે હિન્દુઇઝમની જે વાત કરી એમને સુભાષભાઈ, તો ખરેખર આ દેશમાં જે હિન્દુઇઝમની જે શરૂઆત થઈ
અને એની સામું જે દલિતો, આદિવાસી અને ઓબીસી ની જે રાજનીતિ શરૂ થઈ, મારો પ્રશ્ન એ છે અહીંયા આગળ કે આપણે ખરેખર તો ભારતની કન્ડિશનની હું જે વાત કરું છું એ, કારણ કે બીજા બધા દેશો કરતા આપણી ભારતની પદ્ધતિ બિલકુલ અલગ છે ખરેખર. કારણ કે દુનિયાના તમામ દેશોમાં ક્યાંક ને ક્યાંક સામ્રાજ્યવાદની ખિલાફમાં, નવ સામ્રાજ્યવાદની ખિલાફમાં, ઉદારવાદની ખિલાફમાં જબરજસ્ત નાના મોટા આંદોલનો થઈ રહ્યા છે. પણ ભારતમાં એ કેમ નથી થતું એ આપણે અહીંયા ખરેખર આપણી દરેક સેમિનારની અંદર એ વિચાર કરવાની જરૂર છે. અને એના માટે જો કોઈ મારું મૂલ્યાંકન, મારું થિંકિંગ એવું કહે છે, એના માટે જો કોઈ જવાબદાર હોય તો હું માનું છું કે આ દેશની અંદર જે દલિત રાજનીતિ છે એ ખરેખર મેન જવાબદાર છે. એ આપણે કહેવું પડશે, ખરેખર એ શીખવું પડશે આપણે કહેતા. કારણ કે તમે જ્યારે વર્ગચરિત્રની વાત કરો છો, તમે જ્યારે કામદાર એકતાની વાત કરો છો, તમે જ્યારે કિસાન એકતાની વાત કરો છો, વિદ્યાર્થી એકતાની વાત કરો છો, તો એની અંદર એ લોકો તો સીધી વાત કરે છે, દલિતની વાત કરે છે, આદિવાસીની વાત કરે છે, ફલાણાની વાત કરે છે, મુસ્લિમની વાત કરે છે, દીકરાની વાત કરે છે. તો સીધી વાત છે કે એ જ રાજનીતિ દેશમાં આગળ જાય. આપણે શીખવું પડશે, હવે ખરેખર કહેતા શીખવું પડશે, નહીં ચાલે. કારણ કે ઠીક છે, મોદી મોદી મોદી, એવા મોદી તો બહુ આવશે અને જશે. હિટલર કરતા તો ખતરનાક નથી આવે. એટલે જે એમને વાત કરી કે ભાઈ ટેમ્પલેટ દ્વારા વિસ્તારની અંદર નાના નાના ગેટ મિટિંગો દ્વારા તમારી જે કોઈ બી સેમિનાર થાય એની અંદર તમારે ભલે તમે ઓછા હો પણ આ રાજનીતિ ઉપર તમારે 100% જવું પડશે. કારણ કે જો તમે આ નહીં બોલો તો હું માનું છું, મારો તો એવો કહેવાનો મતલબ નથી કે દલિતો ઉપર અત્યાચાર નથી થતા. આજે પણ સૌથી વધારે અત્યાચાર દલિતો, મુસ્લિમો કરતા પણ વધારે અત્યાચાર દલિતો ઉપર જ થાય છે, બરોબર છે. પણ આપણી રાજનીતિએ એને એક હથિયાર બનાવ્યું છે અને એક મોટો વર્ગ આખો, જેને આપણે કહીએ કે કરોડો લોકો આજે એ રાજનીતિમાં ફસાણા છે. દલિતની રાજનીતિમાં, આદિવાસીની રાજનીતિમાં, ઓબીસીની રાજનીતિમાં. એને બહાર કાઢવા માટે આપણે એમને કહેવું જ પડશે, ખરેખર એને ટકોરો મારીને કહેવું પડશે. મારો સવાલ આ છે ખરેખર.